હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને મસ્ત મજાની સવારની ગુલાબી ઠંડીમાં જો તમને ગરમ ગરમ ચા મળી જાય તો કેવી મજા પડી જાય, અને એ પણ મસાલાવાળી. તો ચાનો મસાલો આપણે કેવી રીતે બનાવશું, તો આજે હું તમને એ મસાલો બનાવતા શીખવીશ. ચાલો આપણે મસાલો બનાવીશું. તો આપણે ચાનો મસાલો બનાવવા માટે અહીં મેં આટલી વસ્તુ લઈ લીધી છે, જેમાં આ છે સૂંઠ પાવડર. તો અત્યારે બજારમાં સૂંઠ પાવડર તૈયાર પણ મળે છે, એ મેં લીધો છે. તમારે જો પાવડર ન લેવો હોય તો આખી સૂંઠ પણ મળતી હોય છે. એ સૂંઠ હોય છે એ આદુની સુકવણી કરેલી હોય છે. એના કટકા કરી થોડી વાર તપાવી અને મિક્સરમાં એનો પાવડર કરી લેવાનો છે. તો સૂંઠ પાવડર લઈ લેવાનો છે, જે મેં 50 ગ્રામ જેટલો લીધો છે. ત્યારબાદ આપણે એલચી લઈ લેવાની છે, એ 10 ગ્રામ જેટલી છે. અને તજ લીધા છે, એ પણ 10 ગ્રામ જેટલા છે. અને તીખા છે અને આ લવિંગ છે. તીખા અને લવિંગ એ બે મેં 5-5 ગ્રામ લીધા છે, જેનાથી ચામાં વધારે મસાલામાં તીખાશ ન આવે એટલે એનું પ્રમાણ ઓછું લેવાનું છે. અને અહીં એક જાયફળ જે આવે છે એનો ચોથા ભાગનો કટકો મેં લઈ લીધો છે. તો હવે આ બધું આપણે વસ્તુ જે આખા મસાલા છે એને આપણે થોડી વાર શેકી લેવાના છે. જો તમારે એને શેકવા ન હોય તો તડકામાં અડધી કલાક કા કલાક માટે તમે તપાવી લેશો, પછી એનો પાવડર કરશો તો પણ ચાલે. તો અત્યારે હું તમને મસાલા શેકીને બતાવીશ. તો સૌથી પહેલા આપણે એલચીને શેકી લેશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને સતત આ રીતે હલાવતું રહેવાનું છે. આપણે એકદમ શેકવાનું નથી, થોડાક એનું મોઇસ્ચર વહી જાય અને પાવડર સરસ આસાનીથી બની જાય એટલા માટે આપણે એને શેકવાનો છે. રીતે સતત હલાવતા રહી એલચીને શેકી લેવાની છે સૌથી પહેલા. ત્યારબાદ આપણે એમાં તજ એડ કરી દઈશું. મસાલાને શેકાતા ખૂબ ઓછો ટાઈમ લાગે છે. હવે 1 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. તજ પણ શેકાઈ ગયા છે થોડા ઘણા. તો હવે ત્યારબાદ જે આ લવિંગ છે એ લઈ લેવાના છે, અને તીખા છે એ પણ શેકી લેશું આપણે. આ બધું સરસ હજી શેકી લેશું. આપણે જાયફળને શેકવાનું નથી, જ્યારે પાવડર બનાવીશું ત્યારે એમાં એડ કરી દેવાનું છે. અને સૂંઠ પાવડર પણ ત્યારે આપણે આ બધું પીસી લઈશું ત્યારબાદ એડ કરી દેવાનો છે એમાં. તો 5 મિનિટ જેટલો ટાઈમ લાગશે શેકાતા. તો સરસ આપણે મસાલા શેકાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. 1 મિનિટ માટે હલાવતા રહેશું આપણે. હવે આ મસાલાને આપણે ગરમ ગરમ જ નથી પીસવાના, એને થોડાક ઠંડા થવા દેવાના છે. ત્યારબાદ જ મસાલાને પીસવાના છે, જેથી એનો પાવડર સરસ થશે. તો એક પ્લેટમાં હું બધા જ આખા મસાલા જે શેકા હતા એ કાઢી લઉં છું અને એને ઠંડા થવા દઈશું. ત્યારબાદ એનો પાવડર બનાવીશ. તો મસાલા સરસ ઠંડા થઈ ગયા છે. તો આપણે એને એક મિક્સર જારમાં પીસી લેવાના છે. પહેલા આખા મસાલાને આપણે પીસી લઈશું. થોડોક મસાલો પીસી આપણે એમાં જાયફળ જે લીધું હતું એ પણ એડ કરી દઈશું, અને પાછો થોડોક પાવડર બનાવી લઈશું. આપણે પીસી લેવાનું છે. તો બધા જ આખા મસાલા સરસ પીસાઈ ગયા છે. તો આપણે જે સૂંઠ પાવડર લીધો છે એ એડ કરી દઈશું, અને પાછું આપણે પાવડર એનો સરસ બનાવી લેવાનો છે. જો તમે આખી સૂંઠ લીધી હોય ને તો જ્યારે બધા મસાલા પીસો છો એની પહેલાં સૂંઠ પાવડર આપણે પીસી લેવાનો અને ત્યારબાદ આખા મસાલા પીસવાના, એ રીતે કરવાનું છે. અહીં તૈયાર પાવડર છે એટલે હવે બધું એક સરખું મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો સરસ મસાલા બધાય પીસાઈ ગયા છે, અને સૂંઠ ને બધા મસાલા મિક્સ સરસ થઈ ગયા છે. તો આ પાવડરને આપણે આમ પણ તમે યુઝ કરી શકો છો, પરંતુ ચાળીને પણ તમે યુઝ કરી શકો છો. હું અહીં ચાળી લઉં છું પાવડર બધો જ.
આ રીતે કોઈ પણ જારમાં તમારે લઈ લેવાનું, ચાળણીમાં અને સરસ આવી રીતે ચાળી લેશું. તો બધો જ મસાલો ચાળી લીધો છે અને તમે જ્યારે પણ ચા બનાવો ત્યારે આ મસાલો કેમ યુઝ કરવાનો એ હું તમને બતાવીશ. 1 કપ ચા હોય તો અડધી ચમચી જેટલો જ્યારે ચા ઉકળી જાય ત્યારબાદ મસાલો નાખી થોડી વાર ઉકાળવાનો છે. ખૂબ જ મસ્ત ટેસ્ટી ચા બનીને તૈયાર થશે. અને આ મસાલાને તમે બહાર કાચની બરણીમાં અથવા એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખશો ને તો 6 મહિના સુધી સરસ એવો ને એવો રહેશે. અને જો 1 વર્ષ માટે તમારે સાચો હોય ને તો એને ફ્રીજમાં સ્ટોર કરજો. એવો ને એવો મસ્ત મસાલો બનીને રહે છે. તો ફ્રેન્ડ્સ જોયું ને, ખૂબ જ સહેલાઈથી ઘરે ચાનો મસાલો બની જાય છે. તો બજારમાંથી આપણે તૈયાર મસાલો લઈ આવો એના કરતાં ઘરમાં આપણે એ બધું વસ્તુ હોય જ છે હાજરમાં. તો આવી રીતે તમે આ શિયાળે જરૂરથી આ મસાલો બનાવજો અને મસ્ત મજાની મસાલા ચા બનાવીને પીજો. તમને મારી જો આ રેસીપી ગમી હોય તો આ રેસીપીને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજી સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.